એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની દાંતા બેઠકની ચૂંટણીનું આજે પરિણામ. તો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સવારે 9 વાગ્યાથી હાથ ધરાશે મતગણતરી. ગઈકાલે દાંતા વિભાગના ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 100% થયું હતું મતદાન. ત્યારે દાંતા બેઠક પર 85 મતદારોએ કર્યું હતું પોતાના મતાધિકારનો ઉપયોગ. ભાજપના મેન્ડેટધારી અમૃત પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણી જંગ. ત્યારે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અગાઉ 16માંથી 15 બેઠકો થઈ હતી બિનહરીફ. બાકી રહેલી એક બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ આજે હાથ ધરાશે મતગણતરી. મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે મતગણતરી. તો મતગણતરી કેન્દ્ર ઉપર ઉમેદવારોના સમર્થકોનો જમાવડો.